સ્વામિનારાયણ અરે તારીખ આજે 12 ફેબ્રુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે આ વ્યાસસૂત્રનું જે શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. બરાબર. અત્યારે આપણો બહુ અગત્યનો મુદ્દો ચાલે છે ભાઈ. અદ્વૈતીઓ જે એમ કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમાં જ્ઞાન જે છે તે તો બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ છે ભાઈ. હવે એનું સ્વરૂપ લક્ષણ જ્ઞાન હોય તો એની અંદર અવિદ્યા પ્રવેશી કેવી રીતે શકે? પહેલો તો એ પ્રશ્ન. તે છતાં એ લોકોએ કોઈપણ હિસાબે હવે અવિદ્યાનો અંદર પ્રવેશ કરાવ્યો અને એ બ્રહ્મ જ પોતાને જીવ તરીકે કલ્પે છે એવું કહે છે. અને પછી પાછું એને જ્ઞાન થાય છે અને એને કારણે એ પાછો પોતાને બ્રહ્મ સમજે છે. એ જેમ કે અવિદ્યાથી મુક્તિ એ જેનો મોક્ષ છે, આવું અદ્વૈતીઓ સમજે છે. રામાનુજાચાર્યએ એના બહુ સરસ સવાલના જવાબ આપ્યા કે ભાઈ તમે જે કહો છો એ પ્રમાણે પહેલું જ્ઞાન ને બીજું જ્ઞાન ને બધા જે જ્ઞાન જે અલગ અલગ કહો છો, વાસ્તવિક તમે એવા કોઈ જ્ઞાન જુદા જુદા નથી. બ્રહ્મ પોતે જ સ્વયં પ્રકાશ છે. બ્રહ્મ પોતે જ કેવું છે, જ્ઞાન આકારવાળું છે, જ્ઞાન સ્વરૂપ છે. તો અવિદ્યાનો પ્રવેશ એમાં શક્ય જ નથી. ઉલટી બીજાને જે અવિદ્યા વળગી હોય આપણા જેવા જીવોને કે એને, તો એ બ્રહ્મને એટલે ભગવાનને આશરે જાય કે ભગવાનની ભક્તિ કરે તો ઉલટી એની અવિદ્યા ટળી જાય. બરાબર. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભગવાનમાં કોઈ પણ સંજોગે કોઈ પણ કાળે અવિદ્યા સંભવી શકતી જ નથી. જીવમાં સંભવવાનો સવાલ નહીં પેદા થતો, કારણ કે જીવ તો તમે એ અવિદ્યાથી જ કલ્પેલો માનેલો છે. બરાબર છે. તો જીવમાં તો કાથી જીવ હતો જ નહીં તમારી દ્રષ્ટિએ, તો એ પહેલાં તેમાં અવિદ્યા આવવાની કાથી? એમ કરીને અવિદ્યા ક્યાં હતી, કેવી રીતે આવી, એમાં એ લોકોને પહેલાં રામાનુજાચાર્યએ આઉટ કરી નાખ્યા. પછી હવે બીજો મુદ્દો એમ કહે છે કે ભાઈ બ્રહ્મ વ્યતિરિક્ત એટલે બ્રહ્મથી જુદું જે જણાય છે તે મિથ્યા છે. એ પ્રકારનું જે જ્ઞાન તે અજ્ઞાનનું વિરોધી છે. તમને એવું જ્ઞાન થઈ ગયું કે ભાઈ આ જે કંઈ દુનિયામાં બધું જે કંઈ છે તે બ્રહ્મ સિવાયનું બધું મિથ્યા છે, એવું જ્ઞાન થઈ ગયું, તે અજ્ઞાનનું વિરોધી છે. એટલે પછી તમે એમાં બહુ રસ નહીં થાય તમને એમ. એટલે કહેવાનો મતલબ શું છે કે આ બધું બ્રહ્મનું વિરોધી, આ બધું મિથ્યા છે, તો મિથ્યામાં શું રસ રાખવાનો? જગત મિથ્યા નારાયણ સત્ય એવું જે કહ્યું જગતગુરુ શંકરાચાર્યએ, કેમ કહ્યું કે ભાઈ ભગવાન સત્ય છે તો એ ભગવાન પાછળ દોડ ને, આ તો બધું મિથ્યા છે તેની પાછળ દોડવાનો શું મતલબ છે? એટલે એવું જ્ઞાન થયું. એ જ્ઞાન જે છે તે અજ્ઞાનનું વિરોધી છે. બરાબર છે. ચાલો, પરંતુ એ પણ ખોટું છે. કેવી રીતે? બ્રહ્મ સિવાયનું બધું મિથ્યા છે એ પ્રકારનું જ્ઞાન તે વિરોધી શેનું છે? તમે એમ કહો છો કે ભાઈ બ્રહ્મ સિવાયનું બધું જે અજ્ઞાન એટલે બ્રહ્મ સિવાયનું બીજું જે બધું મિથ્યા છે એ પ્રકારનું તમને જે જ્ઞાન થયું તે કેનું વિરોધી છે? એકચ્યુઅલી એ વિરોધી કેનું? એમ સાંભળો. બ્રહ્મના યથાર્થ સ્વરૂપના અજ્ઞાનનું વિરોધી છે કે ભાઈ બ્રહ્મનું જેવું જ્ઞાન છે એનાથી એક્ઝેક્ટ ઉલટું એનું જે અજ્ઞાન છે એનું વિરોધી છે. એટલે બ્રહ્મના યથાર્થ સ્વરૂપના અજ્ઞાનનું વિરોધી છે કે પ્રપંચ સત્ય છે એવું અજ્ઞાન છે તેનું વિરોધી છે. એટલે વિરોધી કોનું છે? પેલા બ્રહ્મનું વિરોધી છે જેમાં અજ્ઞાન થયું છે એનું વિરોધી છે કે જેને કારણે એ પોતે પોતાને જીવ માની બેઠો છે, કે જેને લીધે એ પોતાને જીવ માની બેઠો છે એ પ્રપંચ એટલે પેલો માયા કે અવિદ્યા કેવું છો, સંસાર જે કેવું છો આ પ્રપંચ, એનું વિરોધી છે. પહેલાં સમજજો. એમને તર્ક બહુ ખતરનાક આપેલો જ, કાલે મેં એટલે જ ન ચલવું. સમયના અભાવે ચલાવવાની મજા ન આવે. શું કહ્યું? પહેલાં એ લોકોએ કહ્યું શું તે સાંભળો. એ લોકો એમ કહે છે કે બ્રહ્મ સિવાયનું બધું મિથ્યા છે એવું તમને જ્ઞાન થાય, સમજો, તે અજ્ઞાનનું વિરોધી છે. અજ્ઞાન એટલે શું? કે ભાઈ આ બધું અલગ અલગ દેખાય છે, આ બધું મિથ્યા જે છે એમાં તમને જે રસ રૂચિ પડે એ અજ્ઞાન, અવિદ્યા એ અજ્ઞાન છે તમારું. એવું શાંકર વેદાંત પ્રમાણે કે ભાઈ આ બધું મિથ્યામાં તમે હવે તમારા ઘરે જશો, છોકરાની શુશ્રૂષા કરશો, ઘરવાળીને પૂછશો, એને પૂછીને કામ કરશો. એ કહે કે ખોટું છે તો પણ તમે કરશો, પછી એ કહે કે બીજી વખત ખોટું છે તો પણ તમે કરશો. બરાબર. છેલ્લે ન માનશો તો ઝઘડશો. આ બધું જે છે તે શું છે? અજ્ઞાન છે. હવે એ અજ્ઞાનની તમારી નિવૃત્તિ ક્યારે થાય? કે તમને ખબર પડી જાય કે આ બધું મિથ્યા છે, એટલે એમાં બહુ મગજમારી કરો નહીં. બરાબર છે. આવું કહેવાનું છે કે ભાઈ બ્રહ્મ સિવાયનું બધું મિથ્યા જણાય છે એ પ્રકારનું જે જ્ઞાન તે અજ્ઞાનનું વિરોધી છે. કે આ બધું મિથ્યા છે એવું જ્ઞાન થઈ ગયું તમને, એટલે તમે અજ્ઞાનનું વિરોધી થઈ ગયું. હવે સાંભળો. બ્રહ્મ સિવાયનું બધું મિથ્યા છે એ પ્રકારનું જ્ઞાન કોનું વિરોધી છે? સમજો. આવું રામાનુજાચાર્ય પૂછે છે. તમે જે કહો છો કે આ બ્રહ્મ સિવાયનું બધું મિથ્યા છે, બરાબર, તો એ જે તમારું જ્ઞાન થયું તે કેનું વિરોધી છે? બ્રહ્મના યથાર્થ સ્વરૂપના અજ્ઞાનનું વિરોધી છે કે પ્રપંચ સત્ય છે એવું અજ્ઞાન વિરોધી છે? પ્રપંચ સત્ય છે એટલે આ જે બધું દેખાય તમે એને સત્ય માનીને વ્યવહાર કરો છો
એનું વિરોધી છે કે પેલા બ્રહ્મમાં જે તમને અવિદ્યારૂપી દોષે કરીને અજ્ઞાન થયું છે એનું વિરોધી છે આ જ્ઞાન. બરાબર? તર્ક જ બહુ ખતરનાક છે. જેને સમજ પડી હશે એને જ સમજ પડી હશે, જેને ઊંઘમાં હશે એને નહીં ખબર પડી હોય. બે રસ્તા છે, સાંભળો, બે તર્ક છે. પહેલું તર્ક, ભ્રમ સંબંધી જ્ઞાન જે છે તે આ પ્રપંચ જે મિથ્યા છે એ રૂપી અજ્ઞાન છે એનું વિરોધી છે, કે પેલું ભ્રમ જે છે એમાં તમને અજ્ઞાને કરીને જે કંઈ એમ કહી કે જીવ ભાવ થયો તે ભ્રમના અજ્ઞાનનું વિરોધી છે જ્ઞાન. સમજ પડી? નહીં પડી? સમજો, બે રીતે થાય. એક જે ભ્રમ છે, આ અત્યારે આપણે અદ્વૈત વેદાંતની વાત કરીએ છીએ, આ આપણા જેવડે કંઈ લેવા દેવા નથી એટલે લોચા છે. દૂર નહીં બેસો, નજીક આવો, મારા વેવલન્થની નજીક આવશો તો જ સમજ પડશે. નજીક આવી જાઓ, મારી નજર ને તમારી નજર એક થવી જોઈએ. તું બી દૂર નહીં બેસ, તને બધું આવડે છે, બસ તો નજીક બેસ. આવડતું હોય કે ના આવડતું હોય, અહીંયા બેઠા તો નજીક જ બેસવાનું. હું તો ખખડાવીશ જ, હું તો ચોખ્ખું કહું, એ મારી રીત જ એવી છે. તમે અહીંયા બેઠા ને તમને ના આવડે તો અહીંયા બેસવાનો શું ફાયદો? હું જમવા ગયો ને ભૂખા હું, પછી ઘરે આવીને કહું જરા જમવાનું બનાવી નહીં, તા મને એક તમાચો મારે તો ત્યાં કરો. શું કરવા ગયેલો? નામ ગણાવવા ગયેલો? જમવા ગયેલો, જમીને જ આવવાનું, નહીં તો ન જવાનું. ચાલો સમજો શું કહે છે? ભ્રમ સિવાયનું બધું મિથ્યા છે એ તમને ખબર પડી. હવે એનું જે જ્ઞાન જે છે, સમજો કે ભાઈ આ બધું મિથ્યા છે એ તમને ખબર પડી. આ મિથ્યા છે તે અજ્ઞાન છે. હવે એનું તમને જ્ઞાન થઈ ગયું કે આ બધું મિથ્યા છે, આ અજ્ઞાન છે, એનું જ્ઞાન થયું તમને. બરાબર છે? તો શું થયું કે એ અજ્ઞાનનું વિરોધી છે. સાંભળો કે ભાઈ ભ્રમ સિવાયનું બધું મિથ્યા છે એ પ્રકારનું તમને જ્ઞાન થયું કે આ બધું મિથ્યા છે, ખાલી ભગવાન જ સત્ય છે, તો એ અજ્ઞાનનું વિરોધી છે. આવું કોણ કહે છે? અદ્વૈત વેદાંત કહે છે. આવું કોણ કહે છે? અદ્વૈત વેદાંત કહે છે. તો રામાનુજાચાર્ય શું કહે છે? ના, આ વાત તમારી ખોટી છે. શું કહે છે રામાનુજાચાર્ય? આ વાત તમારી ખોટી છે. હવે એ ખોટી છે એના રામાનુજાચાર્ય બે તર્ક આપે છે. કેટલા તર્ક આપે છે? બે તર્ક આપે છે. કયો પહેલો તર્ક? બ્રહ્મના યથાર્થ સ્વરૂપના અજ્ઞાનનું વિરોધી છે કે પ્રપંચ સત્ય છે એવું અજ્ઞાન તેનું વિરોધી છે. આ વાતનું વિવેચન કરો. સમજો, દાખલા તરીકે બ્રહ્મનું યથાર્થ સ્વરૂપ તમે જાણી જાઓ તો એ અજ્ઞાન છે જ નહીં. પણ એ બ્રહ્મના યથાર્થ સ્વરૂપમાં બ્રહ્મ જેવું છે તેવું તમે ન જાણો અને એના સ્વરૂપની અંદર તમે જે નથી જાણતા એ રૂપી જે અજ્ઞાન જે છે એ અજ્ઞાન દૂર કરવા માટે આ જ્ઞાન તમને કામમાં એવું કહ્યું કે બ્રહ્મ સિવાયનું બધું મિથ્યા છે એ જ્ઞાન. કાં પછી આ જે પ્રપંચ જે આ દેખાય છે સત્ય માનો જ તમે, અને એ સત્ય માનીને જે કંઈ કામ કરો છો, આ પ્રપંચ જે કંઈ આ સંસાર પ્રપંચ જે છે એ દેખાય છે તમને, એને સત્ય માનીને તમે જે કંઈ પણ કામ કરો છો એ રૂપી અજ્ઞાન છે, એનું વિરોધી છે. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું? તમને ભ્રમ સંબંધી બાબતમાં જે વિરોધ થયો છે એ અજ્ઞાનનું આ જ્ઞાનથી નિવારણ થાય છે કે પછી આ જે પ્રપંચ તમને સત્ય લાગે છે એના દ્વારા તમારું આ જ્ઞાનથી એનું નિવારણ થાય છે. એટલે રામાનુજાચાર્યએ એમના જે કોઈ તર્ક હતા એના બે ફારચા કરી નાખ્યા. મેં તમને શું કહ્યું? કોઈ પણ જગ્યા પર તમને કોઈ પણ ટોપિક કે મુદ્દો અઘરો લાગે ને એના ફારચા કરી નાખો, ટુકડા કરી નાખો. એના ટુકડા કરશો એટલે બહુ સરળ થઈ જશે. 2 વાર 3 વાર 4 વાર વાંચો પછી એના ટુકડા થઈ જશે એટલે ઇઝી થઈ જાય. સિવાય કે તમને કોઈ દિવસ કંઈ તમોગુણ વર્તતો હોય કે બીજું કોઈ અંદર અતિશયોક્તિ અલંકાર હોય, તેમાં શું હોય કે એકનું એક ખેંચ્યા કરે. દાખલા તરીકે તમે રામાયણ સિરિયલ જોવો ને તો પેલા ભરતજી અને રામચંદ્ર ભગવાનનો મિલાપ થાય તો તમને ચોક્કસ સિરિયલ જોઈને એવું લાગે કે આ રામચંદ્ર ભગવાનને લઈ જશે. એ લોકો એટલું બધું એવું બતાવે ને આપણે એમ જ થઈ કે આ લઈ જ જશે. પણ ભાઈ તમને પણ રામાયણ ખબર તો હોય કે ના એ લઈ નહીં જવાના, પણ એ લોકો એટલી બધી અતિશયોક્તિમાં જાય કે તમને એવું લાગે કે આ લઈ જ જશે. જેને રામાયણ ના ખબર હોય તો એને એવું જ લાગે. એવું શાસ્ત્રમાં પણ ઘણી વખત વાતાવરણ એવું ચિતરું હોય કે તમે જે બોલો એ તમને ખબર હોય કે આ ખોટું છે, પણ અતિશયોક્તિ એટલી વાપરી હોય કે એમાં ચલાવવું પડે. હવે તમે જે નિરૂપણ કરો તે તમારું દિલ નહીં માનતું હોય, પણ અંદર લખેલું હોય એટલે તમે બોલો એવું. હવે સામેવાળો સમજનારને શું લાગે કે આ સમજો ખોટું છે? સમજ પડે છે હું જે કહું છું એમાં? એ સમજો ખોટું ન હોય પણ અંદર જે પ્રમાણેના શબ્દો અલંકારિત વાપરા હોય તે વક્તાએ કહેવા તો પડે જ ને, એમાં એની એ જવાબદારી છે. દાખલા તરીકે હું એમ કહું કે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, આકાશમાંથી કોઈ દિવસ પુષ્પ વરસાદ તમારી જિંદગીમાં, તો આમાં લખ્યું હોય તો મારે બોલવું પડે ને. તમે કહો વાસુદેવભાઈ જુઠ્ઠું બોલે છે, અરે પણ આમાં લખેલું તો હું શું કરું? હવે આઈડિયા આવે છે હું તમને જે કહું તે?
આવું ઘણી બાબતમાં હોય. એટલે વક્તાની પણ પોતાની મજબૂરીને લાચારી હોય. હરિપ્રકાશ શાસ્ત્રીજીઓને મારી આ બાબતમાં એક રવિવારે બહુ વાતચીત થયેલી, એ પણ કહી કે તમારી એકદમ વાત સાચી છે, વક્તાની બહુ મોટી લિમિટેશન છે, બહુ મર્યાદા છે. ઘણી બાબત કેવી હોય કે એને નક્કર કોરા શબ્દમાં સમજાવવાથી તમારા લોકોનું દિલ દુઃખ થાય એવું હોય, એટલે અમારાથી નહીં બોલાય એવા શબ્દ. અને જે શબ્દમાં અમે કહીએ એમાં તમને સમજ નહીં પડે તો અમે શું કરીએ? આઈડિયા આવે છે હું તમને જે કહું તે? એમાં જે ભાષામાં એને લખેલું અમને ખબર હોય કે આમાં આ જ કહેવા માગે છે, પણ અમે એ ભાષાનો ઉપયોગ કરીને તમને કહીએ તો તમે આટલા આવો જે પણ નહીં આવો કાલે. હવે અમે જે ભાષા થોડી મૃદુ વાપરીએ અને એ ભાષામાં તમને કહીએ તો તમને ખબર જ નહીં પડે, એટલે તમે તો ખુશ થઈને ચાલ્યા જાઓ. આ તો બહુ હલકી બાબત છે. વક્તાની આ લાચારી છે. સમજી ગયા? ચાલો, અહીંયા પણ આવું જ છે, વક્તાની લાચારી છે. શું કે સમજાવવાનું જે છે તે બહુ અઘરું છે, પણ હું તમારા મગજમાં કેવી રીતે ઘૂસી શકું? અજ્ઞાન જે છે તે શું છે? તો પહેલાં જગતગુરુ રામાનુજાચાર્યએ શું કહ્યું? પહેલાં જ્ઞાનની એમણે અદ્વૈત વેદાંતની વ્યાખ્યા આપી કે તમારા મતલબમાં જ્ઞાન શું છે? તો ભાઈ આ બ્રહ્મ સિવાયનું, ભગવાન સિવાયનું જે આપણે જે કહીએ છીએ, એ લોકો અદ્વૈતીઓ જે પ્રમાણે માને છે તે પ્રમાણે કે બ્રહ્મ સિવાયનું બધું જગતમાં દેખાય છે, બધું મિથ્યા છે. હવે એવું તમને જ્ઞાન થઈ ગયું, બરાબર છે? એટલે એ જે જ્ઞાન થયું, સાંભળો, તો શું છે કે એ અજ્ઞાનનું વિરોધી છે, કે આ બધું મિથ્યા છે, એ બધા અજ્ઞાનનું વિરોધી છે. શું કહ્યું રામાનુજ? ના, એ વાત તમારી ખોટી છે, એ સાચી વાત નથી. કેવી રીતે? બ્રહ્મ સિવાયનું બધું જ મિથ્યા છે એ પ્રકારનું જ્ઞાન તે વિરોધી શેનું છે? કોનું વિરોધી તમે એને કહો છો? એ જ્ઞાન થયું તે કયા અજ્ઞાનનું વિરોધી? તો હવે બે પ્રકારના અજ્ઞાન કયા એમને? બે જણાને લાગે એવા, ટૂંકમાં બે વિષયને લાગે એવા. સાંભળો, બ્રહ્મના યથાર્થ સ્વરૂપના અજ્ઞાનનું વિરોધી છે કે ભાઈ ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું નથી, એના અજ્ઞાનનું વિરોધી છે. કાં પછી પ્રપંચ સત્ય છે એવું જે અજ્ઞાન તેનું વિરોધી છે કે ભાઈ જગત જે તમે મિથ્યા માનો છો એની જગ્યા પર જે લોકો એને સત્ય માને છે એ પ્રપંચનું વિરોધી છે. આ રીતે વાત કરી રામાનુજાચાર્યએ, બરાબર? કારણ કે મુદ્દા અહીંયા બે જ છે, એક બ્રહ્મ છે અને બીજું પ્રપંચ છે. કોનામાં? અદ્વૈતીઓમાં. જીવની તો એ લોકોએ કેટેગરી કેવી રીતે છે કે પેલા અવિદ્યાએ કરીને કલ્પેલી છે, એટલે એ અવિદ્યાએ કરીને કલ્પેલી છે એટલે એ ટેમ્પરરી છે, બાકી એને જ્ઞાન થાય એટલે પાછું એ બ્રહ્મ જ થઈ જાય છે. એ પરમેનન્ટ કોઈ વિભાગીય વ્યવસ્થા નથી. આપણામાં તો એ વિભાગીકરણ પરમેનન્ટ છે કે ભાઈ જીવ જુદો, ઈશ્વર જુદા, એટલે ભગવાન જુદા ને માયા જુદી. પણ એ લોકોમાં એવી કોઈ પરમેનન્ટ વ્યવસ્થા નથી. કેમાં? અદ્વૈત વેદાંતમાં. એટલે રામાનુજાચાર્યએ આ વાત કરી. તમે હજુ જેમ આગળ જશો વધારે સરળ થશે. સાંભળો, બ્રહ્મ સિવાયનું જે કંઈ તે મિથ્યા છે એવું જ્ઞાન તે બ્રહ્મના યથાર્થ સ્વરૂપના અજ્ઞાનનું વિરોધી છે એમ નહીં કહેવાય, બરાબર? કારણ કે એ બેનો વિષય એક નથી. બ્રહ્મ સિવાયનું મિથ્યાત્વ એ જ્ઞાનનો વિષય છે અને બ્રહ્મનું યથાર્થ સ્વરૂપ એ અજ્ઞાનનો વિષય છે. આમ જ્ઞાન અને અજ્ઞાનના વિષય જુદા છે. જોઈએ એક જેનું અજ્ઞાન હોય તે જ જ્ઞાન થાય ત્યારે અજ્ઞાન ટળે. ચાલો, બે વિષય અલગ કઈ દે કયા તે સાંભળો. પહેલું, બ્રહ્મ સિવાયનું મિથ્યાત્વ એ જ્ઞાનનો વિષય છે. ભાઈ એ તમે જ્ઞાન એટલે સાચી વાત તમે કહો કે આ બ્રહ્મ સિવાયનું બધું જે જુદું છે તે શું છે? જ્ઞાનનો વિષય છે. અને બ્રહ્મનું યથાર્થ સ્વરૂપ એ અજ્ઞાનનો વિષય છે, બરાબર? હવે આ જરા અઘરું છે. કેવી રીતે? આમ જ્ઞાન અને અજ્ઞાનના વિષય જુદા જુદા છે. જોઈએ, એક એટલે જેનું અજ્ઞાન હોય તેનું જ જ્ઞાન થાય ત્યારે અજ્ઞાન ટળે. એટલે આમાં એમનો કહેવાનો મતલબ શું છે? સાંભળો, કે તમે કોઈ બેમાંથી એકને સિલેક્ટ કરો, કાં બ્રહ્મને સિલેક્ટ કરો કાં પ્રપંચને સિલેક્ટ કરો. કોનું કહેવું એવું છે? રામાનુજાચાર્યનું. જેના વિષય સંબંધી અજ્ઞાન હોય એ અજ્ઞાન દૂર થાય તો જ તમને જ્ઞાન થાય. તમારા પ્રપંચ સંબંધી એટલે જગત સત્ય છે એ સંબંધી જો તમને અજ્ઞાન હોય ને એ દૂર પ્રપંચ સંબંધી કરશો તો તમને એ વિષય જ્ઞાન થશે. તમને બ્રહ્મ સંબંધી જો અજ્ઞાન હોય તો એ દૂર કરો તો એ સંબંધી તમારું અજ્ઞાન દૂર થશે તો જ્ઞાન થશે. તમે બંને બાજુ અલગ અલગ કહેશો તો આ વાત તમારી મેળ ખાવાની નથી. આવું કહેવા માંગે છે. ભાષા થોડી એમની અટપટી છે, એનો કહેવાનો મતલબ આવો છે. શું સમજો? તમારું દાખલા તરીકે બ્રહ્મ વિષયક બાબતમાં અજ્ઞાન છે તો એ દૂર કરો તો તમને બ્રહ્મ સંબંધી જ્ઞાન થશે. કાં તમને પ્રપંચ સંબંધી અજ્ઞાન છે તો એ દૂર કરો તો તમારું એ દૂર થશે. બાકી તમે બંનેને અલગ અલગ પકડીને કામ કરવા જશો તો આ વાત શક્ય બનવાની નથી. કોએ કહ્યું આવું? રામાનુજાચાર્યએ કહ્યું. હવે સમજ પડે જ ને તમને? ચાલો,
જ્ઞાન અને અજ્ઞાન બંનેનો વિષય એક હોય તો જ તેઓનો વિરોધ સંભવે. એવું તો બને નહીં ને કે જ્ઞાન ને અજ્ઞાન બંનેનો એક જ વિષય હોય. દાખલા તરીકે હું કોઈ બાબતથી સહમત હોઉં ને તમે કોઈ બાબતથી સહમત ન હોવ તો પ્રોબ્લેમ થાય ને. પણ હું એમ કહું કે ભાઈ આ કેટલા, હું કહું 2 ને તમે કહું 2, તો કા પ્રોબ્લેમ છે. પણ હું આને 2 ને બદલે એમ કહું કે ના 2 નથી, આ તો મેં આમ બતાવેલા એટલે 2.5 છે. તમે કહો યાર આ તો તમારી ખોટી રીત છે, આ તમે અડધો બતાવ્યો તો દેખાતો જ નહીં. સમજ પડી તો પ્રોબ્લેમ થાય આપણા 2 વચ્ચે. પણ હું એમ જ કહું કે આ 2 છે ને તમે કહો 2 જ છે તો કોઈ પ્રોબ્લેમ જ નથી. એટલે જ્ઞાન અને અજ્ઞાન વિષયક બાબતમાં સહમતિ ન થતાં જ માથાકૂટ ઊભી થાય છે. જો સહમતિ થઈ જાય તો પછી કા પ્રોબ્લેમ છે. સમજ પડી. એટલે શું કહ્યું, જ્ઞાન અને અજ્ઞાન બંનેનો વિષય એક હોય તો તેનો હોય તો જ એનો વિરોધ સંભવે. પ્રપંચ મિથ્યા છે એવું જ્ઞાન પ્રપંચ સત્ય છે એવા અજ્ઞાનનું વિરોધી છે. સમજો. એટલે શું કહ્યું, પ્રપંચ જે છે તે મિથ્યા છે, બરાબર છે, એવું જે જ્ઞાન તે પ્રપંચ સત્ય છે એવા અજ્ઞાનનું વિરોધી છે. હવે દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ જગત મિથ્યા છે, તો હું પણ એમ કહું જગત મિથ્યા છે તો કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ તમે એમ કહો ના જગત સત્ય છે તો મારે તમને સમજાવવું પડે દીકરા જગત સત્ય નથી, જગત મિથ્યા છે. એમ કરીને તમને હું સમજાવું તો એ જગત મિથ્યા છે એ જ્ઞાન મેં તમને આપ્યું, એનાથી તમારું જે જગત સત્ય છે એવું અજ્ઞાન જે છે તે દૂર થયું. સમજ પડે છે. બસ આજ કી રાત કલ હમ કહા તુમ કહા, એ જ ચાલે છે. સમજી ગયા બહાર. ચલો. એટલે એ વડે પ્રપંચ સત્ય છે એવો અજ્ઞાનનો જ બાધ થાય. એટલે શું, બ્રહ્મ વડે પ્રપંચ જે સત્ય છે એ અજ્ઞાન જે છે એનો બાદ થાય. બાદ કોનો થાય એ આપણે ગઈકાલે સમજેલા. જે બાબતનું તમને અજ્ઞાન હોય એ બાબતનું તમને જ્ઞાન થાય એટલે પેલા અજ્ઞાનનો બાદ થયો. દાખલા તરીકે હું આ ભાઈનું જે ટી શર્ટ જે છે તો હજુ વધારે અંધારામાં જોઉં તો હું કહું કે આ ભાઈનું બ્લુ ટી શર્ટ છે, બરાબર છે, તો એ સાચી વાત છે. પણ હું એમ કહું કે ના આ ભાઈનું કાળું ટી શર્ટ છે અને હું લાઇટ ચાલુ કરું તો ભાઈ મને ખબર પડે કે બ્લુ ટી શર્ટ છે. તો બ્લુ ટી શર્ટ જે થયું તે મેં પહેલાં જે કાળું ટી શર્ટ કરેલું, હવે એ કાળું ટી શર્ટ જે હું કહેતો હતો એ મારું અજ્ઞાન હતું. તો એ અજ્ઞાનનો બાદ કહી દેતો, લાઇટ ચાલુ કરી એટલે ભૂરું દેખાઈ ગયું, એટલે અજ્ઞાનનો બાદ થઈ ગયો. સમજ પડી. એટલે પ્રપંચ જે છે તે સત્ય તમને ક્યાં સુધી લાગે છે, જ્યાં સુધી તમે બ્રહ્મને ઓળખું નથી ત્યાં સુધી. તમને એનું જ્ઞાન થઈ ગયું કે ભાઈ એ પ્રપંચ જે છે તે મિથ્યા છે, તો પછી એનો બાદ થઈ ગયો, પછી એને તમે સાચું ન માનો. બરાબર. ચાલો. એટલે શું કહ્યું, એટલે એ પ્રપંચ એ વડે પ્રપંચ સત્ય છે એવા અજ્ઞાનનો જ બાદ થાય. બ્રહ્મ સ્વરૂપનું જે અજ્ઞાન તે તો ઊભું જ રહ્યું. એટલે તમે એમ કહું છે કે ભાઈ બ્રહ્મ સ્વરૂપનું અજ્ઞાન છે તો એ તો ટળવાનું જ નથી. પ્રપંચ જે તમે સત્ય માનેલો એ તમને પેલા જ્ઞાન દ્વારા ટળી ગયો કે ભાઈ પ્રપંચ સત્ય નથી મિથ્યા છે, તો એના દ્વારા તમારું ટળી ગયું. પણ તમે બ્રહ્મને વિશે જે અજ્ઞાન કલ્પ્યું છે તે કાગ્યું, એ કેવી રીતે દૂર થયું. એટલે એ પ્રશ્નનો તાને ત્યાં ઊભો જ રહ્યો. એમણે જે 2 પ્રશ્ન કહ્યા ને કે બ્રહ્મને વિશે અજ્ઞાન અને પ્રપંચ જે છે તે સત્ય, બરાબર. હવે પ્રપંચ જે સત્ય છે એને તમે મિથ્યા માની લો એટલે એ તો પૂરું થઈ ગયું જ્ઞાન વિષયક બાબતથી. પણ તમે બ્રહ્મને વિશે જે અજ્ઞાન કલ્પેલું એ કેવી રીતે કાંઈ જાય, એ તો ઊભું જ રહ્યું હજુ. બરાબર. ચાલો. તમે કહેશો કે સ્વરૂપનું અજ્ઞાન એટલે બ્રહ્મ સદ્વિતીય છે એ રીતનું જે અજ્ઞાન. સદ્વિતીય એટલે તે તો બ્રહ્મ સિવાયનું સગળું મિથ્યા છે એવા જ્ઞાનથી તળેલું છે જ. અને બ્રહ્મનું સ્વરૂપ તો સ્વ અનુભવ સિદ્ધ છે જ. આ ખુલાસો પણ ચાલશે નહીં, કારણ કે બ્રહ્મનું અદ્વિતીયત્વ એ એનું સ્વરૂપ છે અને એ સ્વ અનુભવ સિદ્ધ છે. સમજો. હવે જે અહીંયા એમ કહ્યું ને, સાંભળો કે ભાઈ તમે કહેશો કે સ્વરૂપનું અજ્ઞાન એટલે બ્રહ્મ સ્વદ્વિતીય છે એ રીતનું અજ્ઞાન. સદ્વિતીય એટલે એમાં 2પણું જે થયું તે એ રીતનું અજ્ઞાન. બ્રહ્મમાં જે 2પણું થયું એ રીતનું અજ્ઞાન. 2પણું કેવી રીતે થયું કે ભાઈ એ પોતે અજ્ઞાને કરીને પોતે પોતાને જીવ માની બેઠું એ રીતનું. એટલે સદ્વિતીયપણું થયું એટલે દ્વિતીયપણું છે એવું માનવું તે. બરાબર. એ બ્રહ્મના સ્વરૂપમાં થયેલું અજ્ઞાન છે. આવું અદ્વૈતીઓના મતે છે. એ રામાનુજાચાર્ય આ પ્રમાણે દલીલ કરીને સમજાવે છે. બરાબર. શું કહે છે, તમે કહેશો કે સ્વરૂપનું અજ્ઞાન એટલે બ્રહ્મના સ્વરૂપમાં થયેલું અજ્ઞાન, જેને કરીને એ બ્રહ્મ પોતે પોતાને શું જીવ માની બેઠો. એટલે અદ્વિતીયનું સદ્વિતીય થઈ ગયું. હવે જીવ માન્યું એટલે બ્રહ્મ અને જીવ 2 થઈ ગયા ને. પહેલાં તો એકલું બ્રહ્મ એટલે 1 થયું, તો 1 એટલે શું થયું, અદ્વિતીય. અદ્વિતીય એટલે 2પણાનો અભાવ. પણ એમાં પાછું જીવવાળી કેટેગરી ઉમેરાઈ એટલે શું થઈ ગયું, એ સદ્વિતીય થઈ ગયું ને. ઓકે. આપણે કોઈ વાત ગબડાવશું નહીં, ગબડાવવાની વાત નહીં આવે, શાંતિથી કરવાનું એકદમ ધીરે ધીરે. એટલે શું કહ્યું, તમે કહેશો કે સ્વરૂપનું અજ્ઞાન
એટલે બ્રહ્મ સદ્વિતીય છે એ રીતનું અજ્ઞાન કે ભાઈ બ્રહ્મ જે છે તે જીવ રૂપે થયું એ રીતનું અજ્ઞાન, અને તો તે બ્રહ્મ સિવાયનું સગળું મિથ્યા છે એવા જ્ઞાનથી તળેલું જ છે જ. બરાબર છે? ચાલો હવે સાંભળો, બ્રહ્મનું સ્વરૂપ તો સ્વ અનુભવ સિદ્ધ છે જ. હવે દાખલા તરીકે બ્રહ્મને પોતાના સ્વરૂપનો અનુભવ છે જ, એટલે એ તો એનું સ્વરૂપની વાત નહીં, પણ આ ખુલાસો પણ ચાલશે નહીં. કેવી રીતે? કારણ કે બ્રહ્મનું અદ્વિતીયત્વ એ જ એનું સ્વરૂપ છે અને એ સ્વ અનુભવ સિદ્ધ છે. શું કહે છે શ્રુતિઓ? એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એટલે બ્રહ્મ જેવા તો એક બ્રહ્મ જ છે. હવે તમે જે એમ કહો છો એની સ્વદ્વિતીયતાથી એ દૂર થશે તો એ નહીં થવાનું, કારણ કે એ તો અદ્વિતીય જ છે. એટલે રામાનુજાચાર્ય શું કહે છે કે ભાઈ એ બ્રહ્મ જે છે તે જીવ રૂપે થતું જ નથી. સમજો, તમે જે એમ કહો છો કે એ બ્રહ્મ જીવ રૂપે થયું એટલે એ સદ્વિતીય થઈ ગયું અને એ રૂપેનું અજ્ઞાન, અને પછી એને એના સ્વરૂપનું જ્ઞાન થયું એટલે પાછું અદ્વિતીય માનશે અને પાછું એનું અજ્ઞાન ટળી ગયું. તો એવું નથી. રામાનુજાચાર્ય શું કહે છે કે ભાઈ એ તો જે અદ્વિતીય તે બ્રહ્મ તો અદ્વિતીય જ છે, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, બ્રહ્મ જેવું તો એક બ્રહ્મ જ છે. એટલે શું છે તે સાંભળો. આ કારણ કે બ્રહ્મનું અદ્વિતીયત્વ એ જ એનું સ્વરૂપ છે અને એ જ સ્વ અનુભવ સિદ્ધ છે, એટલે એથી ઉલટું બ્રહ્મ સ્વદ્વિતીય છે એ રીતનું જે અજ્ઞાન તો સંભવશે જ નહીં. એટલે બ્રહ્મમાં કોઈ દિવસ બેપણાનો ભાવ બ્રહ્મને થવાનો જ નથી કે હું બે છું એમ. હું એક અદ્વિતીય છું એ રીતે એનામાં રહેશે જ, કારણ કે એ જ એનું સૌથી મોટું જ્ઞાન છે અને એ જ બ્રહ્મ જે છે એ અદ્વિતીય છે, એ જ એનું સૌથી મોટું લક્ષણ છે, સ્વરૂપ લક્ષણ, કે ભગવાન જેવું કોઈ નથી. તો એ બ્રહ્મને કોઈ દિવસ એવો ડાઉટ જવાનો જ નથી કે મારા જેવું કોઈ બીજું છે કે કંઈ સ્વદ્વિતીય છે. એટલે એ ખુલાસો તમારો ચાલવાનો નથી. વાત સમજ્યા તમે? એટલે એ લોકો એમ કહે કે ભાઈ સ્વદ્વિતીય પણ હું માની બેસે છે પેલું કોને કલ્પિત એવી માયાને કારણે, તો એ દલીલ તમારી અહીંયા ચાલે એવી નથી, કારણ કે બ્રહ્મ કાયમ માટે અદ્વિતીય છે. બ્રહ્મ જેવું બીજું કોઈ અદ્વિતીય અને અદ્વિતીય જ રહેશે, એના જેવું બીજું કોઈ સદ્વિતીય થવાનું નથી. સદ્વિતીય એટલે એના જેવું બીજું. અરે જીવમાં નથી ને સ્વદ્વિતીય કોઈ? તમારા જેવો તમારો છોકરો છે નહીં હોય, હું મારા બાપા જેવો છું નથી. તમે તમારા બાપા જેવા થોડા છો. એટલે આ તો સામે જ કહીશ કે નથી. આ તમારો વિરોધી જબરો તમારા યાર. આ તો તમે યાર હિરણ્ય કશુપીના ઘરમાં પ્રહલાદ આવી ગયો એવું થઈ ગયું. બહુ વિરોધ કરી નાખ્યો તમારા લોકોનો. ચાલો, હા સમજ પડી ગઈ. એટલે સ્વદ્વિતીયપણું શક્ય જ નથી. બરાબર? ચાલો, એટલે એ અજ્ઞાન સંભવશે નહીં. એટલે એ અજ્ઞાનનો પછીથી પણ બાદ સંભવશે નહીં. પછીથી બી એનો બાદ કા સંભવવાનો છે? કારણ કે એ તો અદ્વિતીય પહેલેથી જ છે. તો બાદ કોનો સંભવે? જેમાં હકીકતમાં અજ્ઞાન હોય તેનો બાદ સંભવે ને. હું એમ કહું કે આનું ટી-શર્ટ કાળું છે તો પછી લાઇટ ચાલુ કરીને જો ને ભૂરું થાય તો બાદ સંભવે. બરાબર છે? પણ હકીકતમાં હું સાચું જ કહેતો હું કે આ બ્લુ છે તો પછી એનો બાદ કા કરવાનો છે? આનો બ્લુ જ કલર છે તો હું કા બાદ કરવાનો? સમજો, આઈડિયા આવે જ તમને? બરાબર? વચ્ચે વચ્ચે એવું કંઈ ને કંઈ ગૂગલી નાખી દેવાનો, ખબર નહીં પડે એવો ગૂગલી. લોકોને મજા બી આવે ને જેને કહીએ ને કંઈ ખબર બી નહીં પડે. તમે સમજ્યા? આ જોખમ છે થોડું, પણ એ જોખમ લઈને જ માણસ આગળ આવે. બજાર ઉપર જવાનું નીચે જવાનું કોઈને નહીં ખબર, પણ તમે રોજ માર્કેટમાં જઈને માલ તો ખરીદો જ ને. ધંધો તો કરવો જ પડે. તમે તમારો જેમ ધંધો કરો એમાં રિસ્ક લેવું જ ને. એમ અમે અમારા ધંધામાં અહીંયા રિસ્ક લઈએ. તમને ભલે એવું લાગે કે આ બહુ મોટું રિસ્ક છે, પણ રિસ્ક લેવું પડે. સમજો, રિસ્ક નહીં લઈએ તો પછી કોમન મેન થઈ જઈએ આપણે. આપણી અસામાન્યતા ચાલી જાય. સમજી ગયા મારી વાત? હા, પણ બધાએ નહીં લેવાનું ને દરેક જગ્યા પર પણ નહીં લેવાનું, પણ થોડું થોડું રિસ્ક લેવું પડે. આઈડિયા આવે છે ને? મજા આવી ને? હા, હજુ વધારે મજા આવશે. ચાલો, એટલે તમે કદાચ કહેશો કે અદ્વિતીયત્વ એનો ધર્મ છે. બરાબર? તમે શું કહેશો? અદ્વિતીયત્વ એનો ધર્મ છે, સ્વરૂપ લક્ષણ નથી. જો પલટી મારશે. તમે કદાચ એવું કહેશો કે અદ્વિતીયત્વ એનો ધર્મ છે, પણ તેમ નહીં કહેવાય, કારણ કે તમે પોતે જ બતાવ્યું છે બ્રહ્મ અનુરૂપ હોય ધર્મ કે અનુભવીય અનુભવ વિષય તે ધર્મ તે છે, તે ધર્મ થકી એ રહી જ છે. કારણ કે કોઈ પણ પ્રકારના ધર્મ તો એ લોકો માનતા જ નથી બ્રહ્મને વિશે. તમે તો એમ જ કહું કે બ્રહ્મમાં શું છે? સ્વરૂપ જ છે, લક્ષણ એનું જે છે તે સ્વરૂપ લક્ષણ છે. સત્યમ જ્ઞાનમ અને અનંતમ તેનું સ્વરૂપ લક્ષણ છે. ધર્મ કે વિશેષણ તો તમે સ્વીકારતા જ નથી. તો પછી તમે સ્વીકારતા જ નહીં હોય તો પછી એનું એ ધર્મનું લક્ષણ અદ્વિતીયતા કેવી રીતે થાય? એટલે તમે જે પ્રમાણે કહ્યું જે પ્રમાણે સ્વરૂપ લક્ષણ જ થાય ને. સ્વરૂપ લક્ષણમાં એ બાદ આવવાની જરૂર જ નથી, કારણ કે બ્રહ્મ તો પોતે જાણે જ છે કે હું અદ્વિતીય છું, મારા જેવો બીજો કોઈ નથી. અને એને કોઈ દિવસ પોતે જીવ રૂપે થાય એવી કોઈ દિવસ એનામાં એ લક્ષણા સંભવવાની જ નથી. એવું અજ્ઞાન બ્રહ્મમાં નહીં આવવાનું. તો પછી તમે બાદ કોનો કરો છો? એટલે આ બાદ તમારો ખોટો છે, એ સંભવવાનો નથી.
એટલે કે હું તમને ટાઈમ પર આવો, ન આવશો ન સમજ પડશે. સમજી ગયા? ગિરીશભાઈને બી કહું સમય પર આવો. આમાં ઓડિયો વિડીયો ઇફેક્ટની બહુ જરૂર છે. તમે ઘરે બેઠા બેઠા બી સાંભળશો ને ની આઈડિયા આવશે. સમય પર આવી જાઓ. કારણ કે આમાં જે તર્ક જે છે ને અદ્વૈતીઓના બહુ ખતરનાક છે ને રામાનુજાચાર્યના જવાબ જે છે ને એ એનાથી વધારે ખતરનાક છે. સમજો, એ લોકો કોઈ પણ પ્રકારના ધર્મો માનતા જ નથી. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું, તમે કદાચ એવું કહેવું કે અદ્વિતીયતા એ એનું ધર્મનું લક્ષણ છે, પણ તમે તો ધર્મ માનતા જ નથી. મને ખબર હતી હમણાં એમ જ કહેશે. કારણ કે હવે અમુક માણસના જેમ આખા પેલા ઉપરથી સ્કેનિંગથી હું લક્ષણ ખબર પડી જાય જ ને, તેમાં અદ્વૈતીઓનું મારા મગજમાં આખું સ્કેનિંગ થઈ ગયું કે એ લોકો આમ જ ગુલાટી મારશે. બરાબર? હું ઘરે વાંચતો નથી કંઈ, સમજો. હું તો અહીંયા આવીને જ ખોલું છું. બરાબર? હું કોઈ દિવસ ઘરે નહીં વાંચતો. મને પેલા મોબાઈલમાં વાંચવાની જ નહીં ખબર પડતી. બરાબર? હું અહીંયા આવીને જ ખોલું. તમારી જેટલો જ નવો છું હું આમાં. જેટલા તમે નવા જેટલો જ હું નવો છું. મેં 2004માં વાંચેલું, મને તો ખબર પણ નથી અત્યારે મેં વાંચેલું, યાદ પણ નથી જરા પણ ભગવાનની દયાથી ટુકડે ટુકડે ચલાવ્યા કરવાનું, જે ચાલે તે હરી ઈચ્છા બલવાનમ. ચલો, એટલે શું કહ્યું? કારણ કે તમે પોતે જ બતાવ્યું છે કે બ્રહ્મ અનુભવરૂપ હોય. ધર્મ કે જે અનુભવીએ એટલે અનુભવ વિષય છે તે ધર્મ થકી રહી જ છે. વિષય તરીકે તો લોકો કોઈને માનતા જ નથી. આ વિષયનો વ્યવહાર જે છે તે તો વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં જ છે કે ભાઈ જ્ઞેય હોવું જોઈએ, જ્ઞાતા હોવો જોઈએ અને એને જાણવા માટેનું જ્ઞાન હોવું જોઈએ, તો આખો વ્યવહાર થાય. તમારામાં તો એ વિષય તો છે જ નહીં, બ્રહ્મ કોઈ. સમજો, અનુભવ્ય છે એવું તો તમે માનતા જ નથી. કારણ કે અનુભવ્ય એટલે શું? જ્ઞેય. તો એવું તો તમે માનતા નથી. તમારામાં તો એવું વિષય એટલે તો બે પણ થઈ જાય એટલે એને માનતા નથી. હવે વિષય નહીં હોય તો એનો ધર્મ પણ કાઢી હોય એટલે ધર્મ તરીકે પણ તમે એને માનતા નથી. એટલે વાત પૂરી થઈ ગઈ. તમારામાં એ પણ શક્ય નથી. ચલો જાઓ આગળ. માટે જ્ઞાન સ્વરૂપ બ્રહ્મમાં અજ્ઞાન રહી શકે જ નહીં. એ લોકોનો ઉલટો હાર એમને જ પહેરાવી દીધો કે તમે જે બ્રહ્મને જ્ઞાન સ્વરૂપ કેવું છો તેમાં અજ્ઞાન થાય જ કેવી રીતે? રહી જ નહીં શકે. એના ધર્મ તરીકે હોય એવું તો તમે ધર્મ જ નહીં માનતા કે બ્રહ્મમાં કોઈ ધર્મ નથી, તો અજ્ઞાન નામનો ધર્મ ક્યાંથી આવવાનો? તમે એમ કહો કે એનામાં કોઈ પણ લક્ષણ નથી, તો એનામાં ખોટું લક્ષણ પણ નથી ને સાચું લક્ષણ પણ નથી. સમજો, તમે કોઈને એમ કહો કે આ લક્ષણ વગરનો માણસ છે, તો લક્ષણ વગરનો એટલે શું? એનામાં ખોટું લક્ષણ પણ નથી ને સાચું પણ નથી. હવે અદ્વૈત વેદાંતિઓની દ્રષ્ટિએ બ્રહ્મ અનિર્વચનીય છે. બરાબર છે? એનામાં કોઈ ધર્મ જ નથી એટલે કોઈ વિશેષણ નથી. તો કોઈ વિશેષણ નથી તો અજ્ઞાન નામનું વિશેષણ પણ એનામાં કેવી રીતે રહી? અને એના સ્વરૂપમાં તો એ લોકો પણ માને છે સત્યમ જ્ઞાનમ અનંતમ. તો જ્ઞાન એનું સ્વરૂપ છે, તો અજ્ઞાન ક્યાંથી આવવાનું એનામાં? આઈડિયા આવે છે? એટલે રામાનુજાચાર્ય અહીંયાથી પણ પકડી લીધા ને અહીંયાથી પણ પકડાય. એ લોકોને બરાબર બોચીમાંથી પકડા. બરાબર? એટલે તમારી જ વાત પ્રમાણે તમારા બ્રહ્મમાં કોઈ દિવસ અજ્ઞાન સંભવે નહીં. એટલે શંકરાચાર્યનો અવિદ્યાવાદ જે છે તે ખોટો થઈ ગયો કે ભાઈ અવિદ્યાએ બ્રહ્મને વિશે પ્રવેશ કર્યો અને એને કારણે કલ્પિત એવી અવિદ્યાને કારણે એ પોતે પોતાને જીવ માની બેઠો. એ અવિદ્યા શું છે? ખોટી છે. કારણ કે અવિદ્યાને પેસવાનો કોઈ અવસર જ નથી બ્રહ્મને વિશે, એના સ્વરૂપમાં પણ નથી અને ધર્મ તમે માનતા નથી, તો જવાનો કોઈ પ્રશ્ન જ નહીં પેદા થતો. એટલે બ્રહ્મ કેવું છે? એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એટલે એના જેવું બીજું કોઈ છે જ નહીં. બરાબર? ચલો, કારણ કે બેનો વિરોધ છે, જ્ઞાન અને અજ્ઞાનનો. ઓકે, એ આપણે જોઈ લીધું કેવી રીતે છે તે. બ્રહ્મ સંબંધી લક્ષણમાં અજ્ઞાનની વાત છે અને પેલામાં જ્ઞાનની વાત છે. તે બંનેનો વિરોધ છે પ્રપંચવાળી બાબતમાં. બરાબર? એ બંનેનો વિરોધ છે એટલે એ શક્ય થવાનું નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ. બની શકે તો સમયસર વહેલા આવો. સત્સંગનો સમય બહુ ઓછો છે ને મુદ્દા બહુ અઘરા ચાલે છે. એટલે બરાબર, જે આવડશે, જે આવશે એને જ આવડશે, જે નહીં આવડે તેને ન જ આવડે. લખીને આપું ન આવડે.